એને મુક્તિ આપો. એમ કહેવાય છે કે ભગવાન રામે પગ ઊંચો કર્યો અને જે પવન આવ્યો ને તો એમાંથી ભગવાનના તળિયામાંથી જે રજ નીકળી અને રજ જ્યાં શિલા ઉપર પડી ત્યાં શિલામાંથી અહલ્યા બેઠા થયા. ભગવાનને પ્રણામ કરીને કહે છે, પ્રભુ મારા પતિએ મને ભલે પથ્થર બનાવી પણ મને આપના દર્શન થયા, આજે હું ધન્ય બની. ભગવાને અહલ્યાનો ઉદ્ધાર કર્યો. એ કથા બતાવી. ત્યાંથી આગળ ગયા, જનકપુરમાં ગયા. જનકપુરમાં ભગવાન રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર મહારાજ સાથે જાય છે. જનકપુરમાં જનકે એનું સન્માન કર્યું. જનક તો એમાં મોહ પામી ગયો, આ કોણ છે? ઋષિકુમારો છે કે કોઈ ક્ષત્રિયના સંતાનો છે કે કોઈ પરમાત્મા છે? પણ વિશ્વામિત્ર મહારાજ કહે છે કે જનક, આ તો તારો ભાવ છે, આ તો મહારાજ દશરથના બે દીકરાઓ છે. એક વાડીમાં એને ઉતારો દીધો. અહીંયા બે ભાઈઓનો પ્રસંગ એક બહુ સરસ છે. એ પ્રસંગ વર્ણવીને હું તમને નંદ મહોત્સવમાં લઈ જાઉં. હવે બરાબર વાડીમાં સાંજના સમયે ભોજન કરી અને વિશ્વામિત્ર મહારાજ સૂતા છે તો ભગવાન રામ એના પગની સેવા કરે છે. ભગવાન રામ એના ચરણની સેવા કરે છે. વિશ્વામિત્ર મહારાજ સૂઈ ગયા એટલે રામજી પોતાની પથારીએ સુવા માટે ગયા. રામજીના પગની સેવા હવે લક્ષ્મણ કરે છે. લક્ષ્મણ જ્યાં સેવા કરે છે પણ લક્ષ્મણની આંખમાંથી અશ્રુ વહે છે. લક્ષ્મણની આંખમાંથી અશ્રુના બિંદ પડે છે. અશ્રુ બિંદુ જ્યાં આંખમાંથી પડ્યા ને તો આંખમાંથી નીકળેલા એ પાણીના બિંદુ ભગવાન રામના પગ ઉપર પડ્યા છે. રામ એકદમ ઝબકીને જાગીને જુએ તો લક્ષ્મણ રડે છે. એકદમ બેઠા થયા. લક્ષ્મણના બે હાથ પકડીને કહે છે, લક્ષ્મણ શા માટે રડે છે તું? શા માટે રડે છે તું? તને માની યાદ આવી? તને અયોધ્યા યાદ આવ્યું? શું થયું? લક્ષ્મણ એટલું બોલ્યા છે, મોટા ભાઈ, જ્યાં સુધી મારી સાથે મારા મોટા ભાઈ રામ હોય ત્યાં સુધી મને ન અયોધ્યા યાદ આવે ન મને મારી મા યાદ આવે. તો પછી શું કામ રડો છો? શા માટે રડો છો? લક્ષ્મણ એટલું જ બોલ્યા છે, ભાઈ મારી આંખમાં અશ્રુ એ દુઃખના છે કે આજ મારા ભાઈના પગ દબાવી શકું છું, કાલ કદાચ મારા ભાઈના લગ્ન થશે ને, મારા ભાભી આવશે તો હું મારા ભાઈના પગની સેવા નહીં કરી શકું. તમે વિચાર તો કરો, આ મર્યાદા, આ વિવેક કેટલો હતો. મારા ભાઈના પગ નહીં દબાવી શકું ને એટલે મને દુઃખ લાગે છે. મારા ભાઈના પગ નહીં દબાવી શકું, મને દુઃખ લાગે છે. પણ આનાથી સુંદર જવાબ તો રામજી આપ્યો છો. લક્ષ્મણ, આટલી વાતમાં તું રડે છે? સાંભળ, કાલ મારા લગ્ન થાય, તારા ભાભી ઘરમાં આવે તો મારા ડાબા પગની સેવા તારા ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારો લક્ષ્મણ પોતે કરશે. એનાથી આગળ રામજી બહુ સુંદર વાક્ય બોલ્યા છે કે લક્ષ્મણ, કદાચ તું મારા જમણા પગની સેવા કરે એ તારી ભાભીને નહીં ગમે ને તો હું તારી ભાભીને છોડી દઈશ, પણ લક્ષ્મણ તને જિંદગીભર નહીં છોડી શકું કોઈ દિવસ. કેટલી સુંદર કેટલા સુંદર વિચારો રામચરિત માનસ આપે છે. સ્ત્રીનું કયું ન કરીશ, હું મારા ભાઈને નહીં છોડું. લક્ષ્મણ તને નહીં છોડું કોઈ દિવસ. પછી તો સાંત્વના આપીને એને સુવાડ્યા. સવારનો સૂર્યોદય થયો. રાજા જનકે જે સભા ભરી તે સભામાં ગયા છે અને ત્યાં આગળ જઈ ભગવાન શિવના ધનુષ્યને કોઈએ ન તોડ્યું. અને એ સમયે ઘણા રાજાઓ આવી અને ઉભા રહ્યા હતા. કોઈનાથી જયારે ધનુષ્ય તૂટ્યું નહીં. અને રાજા જનકે ઘોષણા કરી કે શું આ ધરતી પર ક્ષત્રિયો રહ્યા નથી? હવે આ ધરતી વીર વિહોણી બની ગઈ.
કોઈનું લોહી ન ઉકળ્યું, પણ શેષ અવતાર લક્ષ્મણથી ન લેવાયું. અને લક્ષ્મણજી ઉભા થયા, સાવધાન જનક, એક શબ્દ હવે આગળ બોલ્યા છો તો. રામજીએ લક્ષ્મણનો હાથ પકડ્યો. લક્ષ્મણ શું કરે તું? આ મોટા ભાઈ, લક્ષ્મણને કહી દો કે કાંઈ એના શબ્દો પાછા ખેંચી લે, કાં તમે એનો જવાબ આપી દો, અને તમે જો જવાબ ના આપી શકતા હો તો મને છૂટ આપી દો, હમણાં એના પ્રશ્નનો જવાબ આપી દઉં. આ ધનુષ તો શું, આખી આ પૃથ્વીના ગોળાને ઉપાડીને સમુદ્રમાં ફેંકી દઉં. લક્ષ્મણ શાંત થા, શાંત થા. રામજીએ સાંત્વના આપીને લક્ષ્મણને બેહાર્યા છે. રામજીએ વિશ્વામિત્ર મહારાજ સામે નજર કરી અને વિશ્વામિત્ર મહારાજે આજ્ઞા આપી છે, ઉઠહુ રામ ભંજવ ભવજાપા મેટહુ તાત જનક પરિતાપા. ઉઠહુ રામ ભંજવ ભવજાપા. હે રામ, ઉભા થાવ, હવે તમારો વારો આવ્યો છે. વિશ્વામિત્ર મહારાજને વંદન કર્યા, ધનુષની નજીક ગયા, માં કૌશલ્યાને વંદન કર્યા, અયોધ્યાની ધરતીને વંદન કર્યા, સભામાં બેઠેલા તમામ વડીલોને વંદન કર્યા, અને આ બાજુ શિવના ધનુષને વંદન કર્યા છે. કારણ કે જેને તોડવાનું છે એને વંદન કરે, અને નમનમાં બહુ તાકાત છે. વંદન કરો ને એટલે સામેનો માણસ ગમે હોય ભાંગી જાય. શિવના ધનુષને વંદન કર્યા, ભગવાન શિવને વંદન કર્યા. જેનું ધનુષ તોડવાનું છે એનો અપરાધ ન થઈ જાય એને વંદન કર્યા. અને એ જ ક્ષણે માં જાનકી પણ ભવાનીને પ્રાર્થના કરે કે હવે આ ધનુષ રામથી તૂટવું જોઈએ. અને જાણે નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એમ ભગવાન રામે ઉપાડ્યું. તેહી ક્ષણ રામ મધ્ય ધનુ તોરા. તેહી ક્ષણ રામ મધ્ય ધનુ તોરા. ભગવાને આ ધનુષને ઉપાડ્યું, પોતાના જમણા પગને નીચે એક છેડો દબાવ્યો અને એક છેડાને નીચે લાવી અને જ્યાં પણચરાવા ગયા કે મધ્યમાંથી ધનુષ તૂટ્યું. ભયવું ભુવન ભરી ઘોર કઠોરા. ભયવું ભુવન ભરી ઘોર કઠોર. એવો ભયંકર પ્રચંડ અવાજ આવ્યો જે ધનુષને મધ્યમાંથી તોડ્યું. અનેક રાજાઓ સિંહાસન ઉપરથી નીચે પડ્યા, અનેકના મુગટ પડી ગયા. આનંદની ઉજવણી મંડી થવા, ભગવાનનો જયઘોષ થયો. દેવતાઓએ ભગવાન પર પુષ્પના ટોપલાઓથી ભગવાનને વધાવ્યા. પણ આ સમયે બન્યું એવું, ભગવાન શિવના પ્રચંડ અવાજને લઈ ભગવાન શિવનું ધનુષ તૂટ્યું અને પ્રચંડ અવાજ આવ્યો અને પરશુરામજીને ખબર પડી. તેહી અવસર સુની શિવ ધનુ ભંગા આયે ભૃગુકુલ કમલ પતંગા. તેહી અવસર સુની શિવ ધનુ ભંગા. ભગવાન શિવના ધનુષ તૂટ્યું સમય સાંભળ્યો અને એકદમ ક્રોધિત બનીને પરશુરામજી આવ્યા છે. પરશુરામનો પ્રવેશ થયો. કોણે તોડ્યું આ ધનુષ? કોણે તોડ્યું? ગૌર શરીર ભૂતિ ભલી વ્રાજા ભાલ વિશાળ ત્રિપુંડ વિરાજા. ભાલ વિશાલ ત્રિપુંડ વિરાજા, જેનું અભાલ લોચન, જેનું કપાળ બહુ મોટું છે અને એ કપાળમાં ત્રિપુંડ શોભે છે. આમ પરશુરામજી ક્રોધિત થઈને આવ્યા ને, રાજા બધા માંડ્યા ઉભા થવા. પરશુરામની નજીક ગયા, હું આનો છોકરો, હું આનો છોકરો, હું આનો છોકરો, બધાની ઓળખાણ માંડ્યા આપવા. અને એ સમયે શિવના ધનુષને તૂટેલું જોયું ને વધારે ક્રોધ આવ્યો.
એકદમ વધારે ક્રોધિત થયા. કોણે તોડ્યું આ શિવનું ધનુષ્ય? કોણે તોડ્યું? અને એ સમયે રામજી ઉભા થયા અને પરશુરામ મહારાજ સામે આવીને એટલું બોલ્યા, નાથ શંભુધનુ ભંજનિહારા, ઓઈ કેવું એક દાસ તુમારા, ઓઈ કેવું એક દાસ તુમારા. રામજી કહે છે, નાથ શંભુ ભંજન, પ્રભુ તમારો દાસ હશે કોક જેને આ તોડ્યું છે. કેટલી નમ્રતા છે, કેટલી વિવેક છે, કેટલી મર્યાદા છે. રામજી એમ કહે છે કોઈ તમારો દાસ હશે. બધું જ પોતાની અંદર છે છતાં કેટલી નમ્રતા. આ દુનિયામાં બે વસ્તુ બને, માણસમાં કાંઈ હોય નહીં ને, એક પણ પ્રકારનું બળ ન હોય, અને કોકની પાસે નમ્ર બની જાય ને તો એ દયા ઉપજાવે. કઈ નથી ને ભાઈ બિચારો નમ્ર થઈ ગયો, દયા આવે આપણને કે દયા ખાઈ જાય એના માથે. પણ બધું હોવા છતાં પણ જે નમ્ર બને એમાં તો માણસને શ્રદ્ધા આવી જાય કે કેટલો નમ્ર છે માણસ, કેટલો શ્રદ્ધાવાન છે. એમાં શ્રદ્ધા ઉપજાવે આપણને. એવું કહ્યું તમારો દાસ હશે કોક? અને પરશુરામજી બોલ્યા, સેવક હો સો કરે સેવકાઈ, સેવક સો કરે સેવકાઈ. પરશુરામજી મહારાજ એમ કહે છે કે રામ, જેને આ ધનુષ્ય તોડ્યું હશે એને છોડીશ નહીં, હું એને મારી નાખીશ. રામજીને બહુ ધમકાવ્યા, બહુ ધમકાવ્યા. લક્ષ્મણજીથી રહેવાય નહીં. લક્ષ્મણ વિવેકજી વિશ્વામિત્ર મહારાજને કીધું, બાપજી એક વાત કહું. વિશ્વામિત્ર કહે છે, બોલ લક્ષ્મણ. સાવ સાચું કહું? હા. આ મુલાકાત ખોટી ગોઠવાઈ ગઈ કે આ મુલાકાત મારી હારે કરવાની તમારે. આ મુલાકાત ખોટી ગોઠવાઈ ગઈ. ત્યાં ક્યાં સરળ રામ અને ક્યાં ઉગ્ર પરશુરામ. આ મિલન બરાબર નથી. આ મીટિંગ મારી હારે કરવાની તમારે. તમે કયો તો હું જાઉં, જો તમે આજ્ઞા આપતા હોય તો હું જાઉં. અને વિશ્વામિત્ર મહારાજ આજ્ઞા આપી કે જા લક્ષ્મણ. અને હવે લક્ષ્મણજી આવ્યા છે વર્ષમાં. હો, પરશુરામજી મહારાજની સામે ગયા. બહુધનુ હી તો રેઉલરિકાઈ, કબહુ ન અસીરીસ કીન ગોસાઈ. એ મહારાજ, આવા તો કેટલાય ધનુષ તોડી નાખ્યા અમે. હવે પરશુરામજી મહારાજની સામે જઈને એમ કેવું કે આવા તો કેટલાય ધનુષ તોડી નાખવા, એટલે કાળને નિમંત્રણ દેવા જેવું થાય. આ તો શેષ અવતાર. અમે તો ક્ષત્રિયના સંતાન. આવા તો કેટલાય તોડી નાખ્યા. આવા તો કેટલાય તોડી નાખ્યા ને. એટલે આ થયું શું? એક તો પરશુરામજી મહારાજને અગ્નિ હતો, એમાં ઘીની આહુતિ પડી અને અગ્નિ ભભકો. વધારે ક્રોધ આવ્યો. એ છોકરા, આ શિવના ધનુષને તું સામાન્ય ધનુષ સાથે સરખાવે છે? આંખો આમ ફાડી ફાડીને પરશુરામજી મહારાજ લક્ષ્મણની સામે જોવે, આમ ફરસી ઉગામે. પણ લક્ષ્મણજી મહારાજનો પગ આમ આમ જરા એનું રૂવાડું ફરક્યું નહીં. એ તો નિર્ભય ઉભા છો. લક્ષ્મણજી હામો જોવે. મને એમ કે ધનુષ બધા હરખા હશે. મને એમ થયું કે ધનુષ બધા સરખા હોય. અને અમે તો મહારાજ ક્ષત્રિયના છોકરા. હવે અહીંથી નીકળ્યા ને મોટા ભાઈ જરાક આમ જરાક ધનુષ જોયું, ઉપાડ્યું, આમ જરાક નમાયું, તૂટી ગયું. હવે શિવના ધનુષને જરાક નમાયું ને તૂટી ગયું કેવું? પરશુરામજી મહારાજ કહે છે, આટલું મહાન ધનુષ એને તોડ્યું કોણે? મહાન ધનુષ તોડ્યું કોણે? 5-6 વખત મહાન ધનુષ કર્યું ને. લક્ષ્મણ મહારાજે કીધું, બાપજી એક વાત કહું, નિર્ણય તો તમે તમારે હાથે કર્યો. શું?
બાપજી આ ધનુષ એટલું મહાન છે, તમે એક વખત વિચારો તો ખરા, આને તોડવા વાળો કેટલો મહાન હશે. આ ધનુષ આટલું મહાન છે તો આનો તોડવા વાળો કેટલો મહાન. અને તમે વારે વારે કહો છો કોણે તોડ્યું, કોણે તોડ્યું. જ્યારે પરશુરામજી મહારાજ વધારે ગરમ થયા ને એટલે રામજી લક્ષ્મણની આગળ આવી ગયા. જાણે બે ભાઈઓ એકબીજા ભાઈનો બચાવ કરતા હોય ને એવું લાગે. અહીંયા રામજી માથે જ્યારે પરશુરામજી મહારાજ ક્રોધ ભરાય એટલે લક્ષ્મણ આવે, લક્ષ્મણ માથે થાય તો રામજી આવે. હું આ છોકરાને મારી નાખીશ. રામજી કહે છે બાપજી અમારે તમારી હારે યુદ્ધ ન કરાય, કારણ યુદ્ધ તો સમોવડિયા હારે કરાય. તમારી હારે યુદ્ધ કરીએ ને કદાચ જીતી જાય ને તો લોકો એમ કે હવે બ્રાહ્મણની હારે યુદ્ધ કરીને જીતી ગયો, માં હું હવે નવાય છે. અમારે તો બે બાજુ હાનિ છે, અને કદાચ તમારી સામે અમે હારી જઈએ તોય લોકો એમ કે ક્ષત્રિય થઈને બ્રાહ્મણોથી હારી ગયા. અમારે તમારી સાથે યુદ્ધ ન કરાય બાપજી, અમારે તમારી યુદ્ધ ન કરાય. છતાં પણ રામજી ન માન્યા, પરશુરામ ન માન્યા ને તો લક્ષ્મણજી કીધું બાબા તમને બહુ યુદ્ધ કરવાની તાકાત હોય ને તો કામ કરો, તમારા કપડામાંથી ત્રિપુંડ ભૂસી નાખો અને દાવા ખંભે પડેલી જનોઈના તાગડા તોડી નાખો, અને પછી આવો મેદાનમાં તો ખબર પડે કે સુમિત્રાના ધાવણમાં કેટલી તાકાત છે. અહીંયા બાજી બદલી ગઈ. રામજી ફરી પાછા આવી ગયા. બાપજી આ તો છોકરો છે, બાળક છે, એનું તમે મનમાં ન લેશો. તમે જે મને દંડ દેવો મને દેવો, ધનુષ મેં તોડ્યું છે, તે તોડ્યું છે. પછી તો એમ કહેવાય છે કે પરશુરામ મહારાજે કીધું કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે, મારે જોવું છે આ મારા ભગવાન વિષ્ણુના આ સારંગને તમે કોઈ ચડાવી આપે તો હું માનું કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો. અને ભગવાન રામે બાણ ચડાવી દીધું વિષ્ણુના ધનુષ ઉપર. હવે વાત આવીને ન્યા ઉભી રહી, જ્યાં બાણ જાય ને ચડેલું બાણ હવે ઉતરે નહીં, હવે એને છોડવું જ પડે. હવે છોડવાનો વારો આવ્યો. હવે ભગવાન રામે પૂછ્યું મહારાજ બાણ ચડી ગયું, હવે કયો ક્યાં મારું, જ્યાં જાહે ને બધું બાળીને ભસ્મ કરી દે. પરશુરામ સમજી ગયા કે વિષ્ણુના ધનુષને ચડાવે સામાન્ય ન હોય, બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો. અને પરશુરામજી મહારાજે એટલું કીધું પ્રભુ આ ધનુષ એવી જગ્યાએ મારો, મારાથી ઘણા પાપો થયા છે, અને મારા પાપોનો જથ્થો જ્યાં પડ્યો છે ને ત્યાં આ બાણને મારો, મારા બધા પાપોને બાળીને ભસ્મ કરો. આ પરશુરામજી મહારાજની બુદ્ધિ છે, ભગવાન પાસે બધા પાપો ભસ્મ કરાવી દીધા છે. આવી તો અનેક ગાથાઓ રામચરિતમાનસની. પછી તો રામજીના લગ્ન થયા માં જાનકી સાથે. ખૂબ જાડેરી જાન આવી હતી, જાન પરણીને ગઈ. એક માંડવે 4 ભાઈઓના લગ્ન થયા. શ્રુત, કીર્તિ, માંડવી આ બધા અને ઉર્મિલા આ ત્રણેય બહેનોને રામજીના 3 ભાઈઓની સાથે લગ્ન કરાવ્યા. એ કથા બતાવી. ત્યારબાદ આગળ ગયા. રામજીને રાજા બનાવવાના માટે થઈ અને વશિષ્ઠ મહારાજને કહ્યું, પણ આ બાજુ દાસીઓએ કૈકેયીની દાસી મંથરાને મેણું માર્યું, અને મંથરાએ કૈકેયીના કાન ભંભીરણી કર્યા, અને રામને ગાદીએ બેસાડવા નહોતા, એના બદલે કૈકેયીએ 2 વચન માંગ્યા ભરત દશરથ મહારાજ પાસે. પહેલું વચન મારા ભરતને રાજ ગાદી, અને બીજું વચન રામને 14 વર્ષનો વનવાસ. 14 વર્ષ વનવાસ માટે થઈને ભગવાન રામ, લક્ષ્મણ અને માં જાનકી ત્રણેય જાય છે 14 વર્ષના વનવાસમાં. પછી તો આપણે જાણીએ એમ ત્યાંથી સીતાજીનું હરણ થાય છે, અને સીતાજીના હરણને લઈને પછી રામ અને લક્ષ્મણ 2 ભાઈઓ ગોતવા નીકળે. શબરીને પંપા સરોવરના કિનારે શબરીબાઈ પાસે ભગવાને જૂઠા બોર ખાધા. હનુમાનજી સાથે મિલન થયું, સુગ્રીવની સેના સાથે મિલન થયું, વાલીનો વધ કર્યો, એનો ઉદ્ધાર કર્યો, અને ત્યારબાદ સેતુ બાંધ્યો દરિયામાં, અને સેતુ બાંધીને સામે કિનારે ગયા, અને ત્યાં જઈ અને રામ અને રાવણનું યુદ્ધ થાય, અને ત્યાં આગળ રાવણનો ભગવાને ઉદ્ધાર કરી, અને અંતે માં જાનકીને લઈને ફરી પાછા અયોધ્યામાં આવે, અને અયોધ્યામાં ફરી પાછું રામનું રાજ્ય સ્થપાય. થાશે રામજી રાજાને મહારાણી, થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. એ થાશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. થાશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. થાશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. આવું રામચરિતમાનસની ગાથા 9 દિવસ તો શું 9 જન્મો સુધી ગાઈએ તો એ ભગવાનની કથા ખૂટે નહીં. કારણ હરિ અનંત, હરિ કથા અનંતા. હરિ અનંત છે, હરિ કથા
અનંત છે. તો આવું નવમ રામચરિત માનસ અહીંયા વિશ્રામ પામ્યું. રામાયણમાંથી અનેક જીવન જીવવાના સંદેશાઓ મળે છે. એ નવમ સ્કંદ વિરામ પામ્યો ને હવે 10મ સ્કંદ એ કનૈયો આવ્યો. એ કાનો આવ્યો. 10મ સ્કંદ એટલે ભગવાનનું હૃદય, અને હૃદયમાં પરમાત્મા બિરાજે. 10મ સ્કંદ ભગવાનનું હૃદય છે, હૃદયમાં પરમાત્મા બિરાજે છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્રેશેર્જુન તિષ્ઠતિ. હે અર્જુન, સ્વયં ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં એમ કીધું છે કે માણસના હૃદયમાં હું બિરાજમાન થાઉં છું. માણસના હૃદયમાં પરમાત્મા બિરાજે છે. અને એવા હરિ હવે આવે છે. ભગવાન નટખટ હવે આવે છે. એ આવ્યો. આજે કૃષ્ણ ત્યાંથી નહીં આવે. આજે ત્યાંથી નહીં આવે. આજે કૃષ્ણ આ દરવાજેથી આવશે, અહીંયાથી આવશે. ના 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 ના, અહીંયાથી નહીં આવે. તો આજે કૃષ્ણ સામેથી આવવાના છે, તમારા બધાની પાછળથી આવશે. ના 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 ના, ત્યાંથી નહીં આવે. તો કૃષ્ણ અહીંયાથી આવશે. તો કોઈ કે ના પાડી, ના કૃષ્ણ અહીંયાથી નહીં આવે. તો કૃષ્ણ તો અમારા હૃદયમાંથી આવશે બહાર. આજે 10મ સ્કંદ છે. હવે કનૈયો આવે છે. જુઓ મંગલ ઘંટ સુનાય, મોહન મારો આવે છે. જુઓ એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. નયનથી નિરખું નહીં અને નિકટ લાગે નાથ, દૂર કદી લાગે નહીં એના નામનો નિત્ય સંગાથ. એના રૂમે ઝૂમે નૂપુર સંભળાય, મોહન મારો આવે છે. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર. કરુણા કરી સંગે ખેલશે, મારો ધન્ય થશે અવતાર. આંખે આસુડા ચોધાર છલકાય, મોહન
કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, જીહવે પિબસ્વામૃતમેતદેવ, ગોવિંદ દામોદર માધવેતિ, જીહવે સદેવં ભજ સુંદરાણી, નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી, સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની, ગોવિંદ દામોદર માધવેતિ. એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. પ્રભુ દશમ સ્કંદમાં રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પ્રાર્થના કરે છે, બાપજી તમે મને સૂર્યવંશની કથા કરી, હવે મને ચંદ્રવંશની કથા કરો. મેં સાંભળ્યું છે ચંદ્રવંશમાં કોઈ કૃષ્ણ કરીને હતા અને એ મારા દાદાઓની સાથે રહેતા હતા. હા રાજા, તારી વાત સત્ય છે. તો બાપજી એક કામ કરો ને, કથિતો વંશ વિસ્તારો ભવતાં સોમ સૂર્યયો, રાજ્ઞાં ચોભયવંશ્યાનાં ચરિતં પરમાદભૂતં, ચરિતં પરમાદભૂતં. બાપજી તમે મને એવું ચરિત્ર સંભળાવો. અને બહુ સુંદર વાત આપણે કહું, કથિતો વંશ વિસ્તારો. હવે તમે જે ચંદ્રવંશની કથા કરો છો ને, ચંદ્રવંશની કથા મને વિસ્તારથી કરજો, કારણ મારો ઠાકુર પધારે છે, મારો હરિ પધારે છે. અત્યાર સુધી તમે મને જે કથા કરી એમાં ભલે તમે સંક્ષિપ્ત કર્યો, પણ હવે જે કથા આવે છે એમાં તમે સંક્ષિપ્ત ન કરતા, હવે મારા ઠાકોરની કથા મને વિસ્તારથી સંભળાવો. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો. બાપજી તમે મને કથા સંભળાવો, મને કથા સાંભળવી છે, મારા કૃષ્ણની કથા મને સંભળાવો. રાજા સાંભળ, આજે ચોથો દિવસ છે અને ચોથા દિવસમાં તે હજી નથી જલપાન કર્યું, નથી તે ફળ આહાર કર્યો. ભૂખ લાગી હોય તો ફળ ખાઈ લે અને તરસ લાગી હોય તો જલપાન કરી લે. બાપજી જ્યાં કથા મળતી હોય, જ્યાં કથા પાન મળે ત્યાં જલપાનની શું જરૂર છે? મારે પાણી નથી પીવું, મારે ફળ આહાર નથી કરવો, મને કથા પાન કરાવો, મને કથા સાંભળવી. હવે મને મારા ઠાકોરની કથા સંભળાવો, મને મારા ભગવાનની કથામાં મને હવે રતિ લાગી છે. અને આટલા શબ્દો સાંભળ્યા અને સુખદેવ બોલ્યા છે, એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ વૈયાસકી હસ ભગવાનથ વિસ્મૃતામ પ્રત્યર્ષ કૃષ્ણ ચરિતમ કલિકલ્મષઘ્ન વ્યાહર્તુમાર ભત ભાગવત પ્રધાન. બાપજી મને બીજું કોઈ પ્રધાન નથી, મને ભાગવત પ્રધાન છે. મને ભાગવતની કથા સંભળાવો, મને ભાગવત સંભળાવો. આવી જ્યારે રતિ થાય ને, ન ભૂખ લાગે ન તરસ લાગે. મેં કીધું તું ને, ટીવી જો બેહો તો ન ભૂખ લાગે ન તરસ લાગે, કથામાં બેહો એટલે તરસ લાગે, ભૂખ લાગે, મન ચારે બાજુ બાબરા ભૂત જેવું. અને તળપદી ભાષામાં તમે બધા ખેડૂત છો એટલે કહું કે આપણું મન ઘઉંની ડુંડી જેવું, જેમ ખંખેરો એમ ઉપર ચડે. ઘઉંની ડુંડી જોઈ છે? ખબર છે ઘઉંની ડુંડીની વાત? ઘઉંની ડુંડી છે ને એ આમ ચડે ને પછી આપણે ખેરીએ ને એમ ઉપર ચડતી જાય કપડામાં.
એમાં આપણું મન એવું છે, જેટલી વાર તમે માયામાંથી ખખેરો ને એટલી વાર માયામાં વધારે ગૂંચવાઈ જાય. પણ અહીંયા કહ્યું વૈયા વ્યાહર્તુ માર ભત ભાગવત પ્રધા. મને આ દુનિયામાં બીજું કઈ ન જોઈએ બાપજી, મને કશા જ વસ્તુની જરૂર નથી, મને ભાગવતની કથા પાન કરાવો, મને ભાગવત સંભળાવો, મને ભાગવત પીવું છે. ભાગવત પ્રધાન. અને ભાગવતની કથા કહે છે, રામ સાંભળ રાજા, વાસુદેવ કથા પ્રશ્ન પુરુષામ સ્ત્રીન પુનાતિ વક્તારમ પૃચ્છકમ શ્રોતુમ સ્તદબાદ સલિલમ યથા. તદપાદ સલિલમ યથા. રાજા, મથુરાની અંદર દેવપુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થયા. અને એ વસુદેવજી મહારાજે અને દેવકીના લગ્ન થઈને જ્યારે વિદાય થાય છે ત્યારે કંસ એનો સારથી બને છે. ભગવાનને થયું કે મારે જે માના કુખથી જન્મ લેવાનો, મારી માના કુખનો મારે જેમાં જન્મ લેવાનો એ મારી માના રથનો સારથી આ દુષ્ટ કંસ ન ચાલે. આવું ભગવાનને આ વાત ન ગમી એટલે ભગવાને શું કર્યું? ભગવાને શું કર્યું? આકાશવાણી કરી. આકાશ એ ભગવાનનું મુખ છે. જુઓ, ભગવાન બોલે બધું મુખથી. આકાશવાણી કરી. આકાશવાણી થઈ. અને એ સમયે ભગવાન એટલું બોલ્યા છે કે હે દુષ્કંસ, કંસ, તું જેને તારી બેન કહી અને આટલો પ્રેમ કરે છે એના માટે તું સારથી બની ગયો, પણ તને ખબર નથી તારી જ આ બેન દેવકીનું 8મું સંતાન તારો કાળ છે, તારું મૃત્યુ છે. આકાશવાણી સાંભળીને એકદમ રથના ઘોડા ઉભા રાખ્યા. નીચે ઉતરી દેવકીને નીચે ઉતારે છે અને દેવકીને નીચે ઉતારી એના વાળ પકડી, ચોટલો પકડીને આ ધરતી પર ઢસડે છે. આ ધરતી પર ઢસડે છે અને દેવકી બે હાથ જોડીને કલ્પાંત કરે છે. ભાઈ, શું કરે છે તું? આ કંસે વિચાર કર્યો કે દેવકીનું 8મું સંતાન મારું મૃત્યુ છે ને, પણ દેવકી જ ન હોય તો 8મું સંતાન ક્યાંથી આવે? દેવકી જ ન હોય તો 8મું સંતાન આવે ક્યાંથી? લાવ, દેવકીને જ મારી નાખું. દેવકીને મારવા ગયા છે. અને વાત એ સાચી છે, માં ન હોય દીકરાને જન્મ ક્યાંથી આપે? એક કહેવત મને આમ બે શબ્દો કહેવા ગમે છે. ખબર છે, પહેલાના સમયમાં દીકરીને દૂધ પીતી કરતા. દીકરીને દૂધ પીતી કરતા. સારું હતું. અભણ હતા ને એ દીકરીને દૂધ પીતી કરતા. ભણેલા તો જન્મ જ નથી લેવા દેતા, પેલા મારી નાખે છે. અભણ હતા એ દૂધ પીતી કરતા, જન્મ તો લેવા દેતા હતા એને. અને ભણેલા જન્મ જ નથી લેવા દેતા, પેલા જ મારી નાખે છે. બધાને પત્ની જોઈએ છે, બધાને માં જોઈએ છે, દીકરી કોઈ નથી જોતી. દીકરી નહીં હોય તો પુત્ર વધુ ક્યાંથી લાવશે? દીકરી નહીં હોય તો માં ક્યાંથી થશે? બાળકને જન્મ ક્યાંથી આપશે? મારી આજે આ નવી મુંબઈમાં આ વેકરિયા પરિવારના આંગણે કથા ચાલે છે. આપ સૌને મારી પ્રાર્થના છે કે હે ભણેલા ગણેલાઓ, દીકરીને જન્મ લેવા દેજો. નહીતર આપણા કરતા અભણ હારા હતા કે જન્મ લેવા દેતા હતા. દીકરીને મારશું નહીં. દીકરો દીકરી એક સમાન. હવે તો કેટલા જનજાગૃતિ માટેના કેટલા સરકારો પ્રયત્નો કરે છે. બેટી બચાવો, બેટી પઢાઓ, દીકરો દીકરી એક સમાન છે. માટે દીકરીને બચાવજો. દીકરી હશે તો કુળની પ્રગતિ થશે, નહીં તો નહીં થાય. દેવકીને મારવાનું અહીંયા નક્કી કર્યું. જ્યાં ખડગ લઈને મારવા જાય વસુદેવજી મહારાજ આવી. વસુદેવજી મહારાજે હાથ પકડ્યો કહે છે કે મહારાજ, શું કરો તમે? એક સ્ત્રી હત્યાનું પાપ કરશો? એક સ્ત્રીને મારશો તમે?
કંસ કહે છે તમે સાંભળ્યું નહીં આના 8મા સંતાનથી મારું મૃત્યુ? વસુદેવજી કહે છે કે તમે એક કામ કરો, હું તમને વચન આપું છું, અમારે ત્યાં જેટલા સંતાન થશે ને બધા સંતાન અમે તમને આપી દઈશું, પણ તમે આને ન મારો, દેવકી ન મારો. કંસને વાત ગમી. એમણે નક્કી કર્યું કે કઈ વાંધો નહીં, કારાવાસમાં કેદ કર્યા. સમય વ્યતીત થયો અને સમયમાં સંસાર વાટિકામાં એક પુષ્પ ખીલું દીકરો આવ્યો. વસુદેવજી મારા દીકરાને લઈ અને કંસ પાસે જાય છે. કંસને દયા આવી, આ તો પેલું છે, આને શું કામ મારું? મારું મૃત્યુ તો 8માંથી છે, તો બાળ હત્યાનો અધિકારી, અને એમાં પણ મારો ભાણેજ છે, આને શું કામ મારું? વસુદેવજીને પાછા આપી દે, બાળકને લઈ જાવ. વસુદેવજી બાળકને લઈને આવ્યા છે. આ બાજુ નારદને ખબર પડી કે કંસ માંડ્યો પુણ્ય કરવા. જો કંસ પુણ્ય કરે તો પાપનો ઘડો ભરાય નહીં, અને પાપનો ઘડો ભરાય નહીં તો ભગવાન પ્રગટ થાય નહીં. હવે શું કરવું? અને એ સમયે નારદ આવ્યા છે કંસ પાસે. કંસ, બધું મજામાં? હા બાપજી, આપના આશીર્વાદથી બધું મજામાં છે. અરે ખાક મજામાં? તારી માથે મોતના નગારા વાગે અને તું એમ કહે છો બધું મજામાં છે? આકાશવાણીના વચનો ભૂલી ગયો? અરે બાપજી, મને બરાબર યાદ છે, પણ હજી તો પેલું બાળક આવ્યું છે, હજી તો પેલું બાળક આવ્યું છે. આને મારીને હું શું કામ એને અત્યારનો અધિકારી બનું? મારે તો 8માંથી મતલબ છે. કહેવાય છે નારદજી એને એવો ભરમાયો, કહે છે કે તું મહામૂર્ખ છો. આકાશવાણીના વચનો હતા 8માંથી મૃત્યુ, પણ ક્યાંથી 8મું? પહેલેથી, બીજેથી, વચમાંથી, છેલ્લેથી, ક્યાંથી 8મું? નારદજી, હું વાતને સમજો નહીં. એક ફૂલ મગાવ્યું, 8 પાંખડી રાખી, એક પાંખડી ઉપર રાખી આંગળીને કહે છે અવગણ, અહીંથી 8મું કયું, અહીંથી કયું, અહીંથી કયું. એવો ભરમાયો. કંસ કહે તમે એમ કહો છો બાળકને મારી નાખું? તમે એમ કહો છો બાળકને મારી નાખું? નારદજી એમ કહે છે હું એવું નથી કહેતો તું બાળકને મારી નાખ, હું તો તને આકાશવાણીના વચનો સમજાવવા આવ્યો હતો, બાકી તારે જે કરવું તે કર. હું તો આ ચાલ્યો નારાયણ નારાયણ નારાયણ. આપણે છે ને ક્યારેક ક્યારેક આ દુનિયામાં અમુક વ્યક્તિને અમુક બિરુદ આપી દઈએ, ખબર છે? આપણે ગમે ને કહી દઈએ આ અમારા નારદજી આવ્યા. એક વાત તમને ચોખવટ કરી દઉં, સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગના નારદે બે વ્યક્તિઓની વચ્ચે ક્યારે ઝઘડો નહોતો કરાયો, આ યાદ રાખજો. અને આપણે શું કહી, આ ચોટી વગરના નારદ અમારે આવ્યા. આ ધરતીના માણસને નારદનું બિરુદ દઈ અને ઓલા મૂળ નારદનું તમે અપમાન ન કરતા, મારી આટલી આપ સૌને પ્રાર્થના છે. કારણ કે નારદે ધર્મને બચાવવા માટે બધું કર્યું હતું, અને અત્યારનો નારદ, તમે જેને નારદ કહો છો એ શું કરે છે ન કહેશો. નારદજી ચાલ્યા. કંસને એમ થયું કે હવે આ કોઈ માથા પર ભાર રાખવો નથી. કારાવાસમાં આવીને દેવકી પાસે બાળકને માગ્યું, બાળક ના આપ્યું તો છીનવી લઈ અને વસુદેવ અને દેવકીની નજર સામે બાળકને દિવાલમાં પછાડી મોતને ઘાટ ઉતાર્યું છે. દેવકી કલ્પાંત કરે છે, માં કલ્પાંત કરે છે. આમ કરતા કરતા ભાગવતમાં લખ્યું છે 6 બાળકોને માર્યા. પછી તો આ ધરતી પણ ભગવાનને પ્રાર્થના કરે, દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે, અને ભગવાને કહ્યું પ્રભુ હવે પ્રભુ તમે હવે આવો. ભગવાન કહે છે કે હે ધરતી, હે દેવો, તમે તમારા સ્થાનમાં જાઓ. હવે હું મારી વાક સુધા અને મારી લીલા સુધા આ દુનિયાને આપી રહ્યો છું, તમે તમારા સ્થાન કે પધારો, જાઓ. તમામ બધા લોકો પોતાના સ્થાનમાં આવ્યા. આ બાજુ ભગવાને શેષ નારાયણને બોલાવ્યા. શેષ નારાયણ કહે છે કહો પ્રભુ શું આજ્ઞા છે આપની? શેષ નારાયણ આવ્યા અને શેષ નારાયણને કહે છે જાઓ શેષ, દેવકીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે તમે બિરાજમાન થાવ, ત્યાંથી તમારું સંકર્ષણ થશે અને તમે રોહિણીના ઉદરમાં પધરાવાશો, એટલે તમે દેવકીનો 7મો ગર્ભ કહેવાશો અને રોહિણીના દીકરા પણ કહેવાશો. ભલે પ્રભુ, જેવી આપની આજ્ઞા. શેષ ગયા અને આ બાજુ ભગવાને માયાને બોલાવી. માયા અહીંયા આવ. માયા આવ્યો. કહો પ્રભુ શું આજ્ઞા છે? તો કહે છે આ લીલામાં મને થોડી તું મદદ કર, હું તને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ.
કહો પ્રભુ શું આજ્ઞા છે આપની? તો કહે છે કે જાઓ, દેવકીના ઉદરમાંથી શેષનું સંકર્ષણ કરી રોહિણીના ઉદરમાં પધરાવો અને તમે ગોકુળની અંદર નંદ બાબાના પત્ની જે યશોદા છે એના ગર્ભથી તમે આવો અને હું દેવકીના ઉદરથી આવું છું, હું તમને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ. ભલે પ્રભુ, જેવી આપની આજ્ઞા. શેષનું સંકર્ષણ કર્યું, રોહિણીમાં પધરાવ્યું. માયા પોતે યશોદામાં અને બ્રહ્મ પોતે માં દેવકીમાં આવ્યા છે. સમય ઘણો વ્યતીત થયો. ભાદરવા સુદ છઠના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ થાય છે. બોલીએ દાઉજી મહારાજ કી જય. ભાદરવા સુદ છઠના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ થયું. આ બાજુ કંસને સમાચાર આપ્યા, દેવકીને 7મો ગર્ભ રહ્યો નથી. કંસ કહે છે કે એક બાળકને મારવો ઓછો, 6 ને માર્યા ને, એક બાળક પડી ગયું હશે, હવે એકને મારવો ઓછો, હવે આવે એ 8મો. કડક એવો ચોકી પેરો કરાવ્યો, સાવધાન કર્યા બધાને. સમય મીંડો વીતવા. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો ગયો અને ચોમાસાની ઋતુ બેઠી. જેઠ મહિનો ગયો અને અષાઢ મહિનાની શરૂઆત થઈ. આકાશમાં વાદળા બેવડા ત્રેવડા મીડા થવા, નદીને નાળા મીડા ખળભળવા, મુશળધાર વરસાદ વરસે, દેડકાઓના ગુંજારો મીડા થવા. અને એ સમય બરાબર મોરલાઓ પોતાની ડોકના 3 ટુકડા કરી અને ગીતો ગાઈ રહ્યા છે. षाढ उचारम मेघ मरारम, अषाढ़ उचारम मेघ मलारम, बनी बहारम जलधारम, वेदाधूर डकारम मयूर पुकारम, कड़िला तारम विस्तारम, नालई समानम प्यासी अपारम, नंद कुमारम निरखारी, एक है राधे प्यारी मैं बलिहारी, गोकुलियावो गिरधारी रे वाला को कुलियावो, गिरधारी रे वाला को कुलियावो, गिरधारी डमक डमक दादुर रवडन कत, डमक डमक दादुर रवडन कत, रहगत मोर मलान गिरा, पियू पियू शब्द उतारत चातक, पियू पियू कोकिल कंठ गुजा, धड़न धड़न नभ होत कड़ाका, धड़न धड़न नभ होत कड़ाका, श्रावण जल बरसे सुंदर सरसे, श्रावण जल बरसे सुंदर सरसे, बादल बरसे अंबर से, गिरिवर तरुवर से, लता लहर से, नदिया पर से, सागर से, दंपति सुख हर से, सेज समर से, लगत जहर से दुखकारी, एक है राधे प्यारी मैं बलिहारी, गोकुलियावो गिरधारी रे वाला को कुलियावो, गिरधारी रे वाला को कुलियावो, रज रज कमंडलम समस्त पाप खंडनम समस्त इतरंजन सदैव नंदनंदन, सुमिच्छ गुच्छ मस्तकम सुनाद वेणु हस्तकम, अनंतरंग सागरम नमामि कृष्ण नागरम, नमामि कृष्ण नागरम, नमामि कृष्ण नागरम. ब्रिज की सब बाला रूप रसाला, ब्रिज की सब बाला रूप रसाला, बनी बिहाला बनवाला, ये जागी तन ज्वाला, विपत विशाला, दिन दयाला नंद लाला, आए नहीं जाला कृष्ण कृपाला, बंसी वाला बनवारी, एक आनंद सुखकारी कृष्ण मुरारी, गए विसारी, गिरधारी रे वाला को कुलियावो, गिरधारी रे वाला को कुलियावो, गिरधारी. આવો બરાબર મેઘો મંડાણો. અષાઢ મહિનો ગયો, શ્રાવણ મહિનો આવ્યો.
ભગવાનના જન્મની તિથિ કઈ છે? કઈ છે? આઠમ. હવે તમારા લોકોને કેટલાને ગોકુળમાં આવવું છે? જરા હાથ ઊંચો કરો. કે હજી અહીંયા સાનપાડામાં જ બેહવું છે? ભગવાન આમ હવે કાનો આવે છે. મારે એક કાનો હજી અમેરિકા છે. હા, તમારા કરતા વધારે મને એમ છે કે આખી આપણી ઇવેન્ટ છે પણ એક કાનો એક આપણે એને મિસ કરતા હોઈએ છે, કારણ કે આવડી મોટી ઇવેન્ટ ને એ અહીં નથી. જો કે આમ તો એ પોતે યાદ કરતો હશે, પણ એના બદલામાં ભગવાન પોતે કાનો થઈને અહીંયા આવે છે. તો એને તમારે આ લિંક મોકલી દેવી. મોકલી દીધી ને? આ બસ એને મોકલી દેવી. ભગવાન બરાબર આવે. હવે તમારા લોકોને થોડોક મને સહયોગ દેવાનો. હું અહીંયાથી તિથિ બોલતો જાઉં અને તમારા લોકોને જોરથી બોલવાનું. શું ગઈ? શું બોલવાનું?